ડભોઈ વડોદરાના પ્રતાપનગર સ્ટેશનથી ઉપડીને ડભોઈ તરફ જઈ રહેલી પેસેન્જર ટ્રેનને એક મોટો અકસ્માત નડ્યો છે। ડભોઈ તાલુકાના થુવાવી સ્ટેશન નજીકથી જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક ભેંસ રેલવે ટ્રેક પર આવી ગઈ હતી। ટ્રેનના લોકો પાયલટે ભેંસને બચાવવા માટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક મારી હતી, પરંતુ અંતર ઓછું હોવાના કારણે અકસ્માત ટાળી શકાયો ન હતો। ભારે ઝડપે આવી રહેલું ટ્રેનનું એન્જિન ભેંસ સાથે જોરદાર ભટકાયું હતું, જેને કારણે અબોલ પશુનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। મુસાફરોએ મદદ કરી ટ્રેનને 30 મિનિટ મોડી પડી। અકસ્માતને પગલે ટ્રેનને તાત્કાલિક થુવાવી સ્ટેશન પાસે રોકી દેવી પડી હતી। એન્જિન સાથે ભેંસ અથડાયા બાદ તેનો મૃતદેહ રેલવેના પાટા પર જ ફસાઈ ગયો હતો। ટ્રેનને આગળ વધારવા માટે ટ્રેકના માર્ગને સાફ કરવો અનિવાર્ય હતો। આ કપરી પરિસ્થિતિમાં ટ્રેનમાં સવાર અન્ય મુસાફરો બહાર આવ્યા હતા। મુસાફરો અને રેલવે સ્ટાફની સંયુક્ત મદદથી ભારે જહેમત બાદ ભેંસના મૃતદેહને પાટા પરથી દૂર કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાને કારણે રેલવે વ્યવહાર થોડો સમય ખોરવાયો હતો। ટ્રેન અડધો કલાક જેટલી મોડી પડી હતી। માર્ગ સાફ થયા બાદ ટ્રેન ડભોઈ અને છોટાઉદેપુર તરફ રવાના થઈ હતી। સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। રેલવે તંત્ર પાસે તારની ફેન્સિંગની માંગ આ વિસ્તારના ગ્રામજનો અને મુસાફરોમાં આ ઘટનાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અવારનવાર પશુઓ આવી જવાની ઘટનાઓ બને છે। આનાથી માત્ર મોંઘા પશુઓનો જીવ જ નથી જતો, પરંતુ હજારો મુસાફરો ભરેલી ટ્રેન પલટી જવાનો કે મોટા અકસ્માતનો ભય પણ સતત રહ્યો છે। જ્યારે ટ્રેન પસાર થાય છે અને પશુઓનું અવરજવર વધુ છે તેવા સંવેદનશીલ ગ્રામ્ય વિસ્તારોમાં રેલવે તંત્ર દ્વારા રેલવે લાઇનની બંને બાજુએ મજબૂત તારનું ફેન્સિંગ કરવામાં આવે, રેલવે પ્રશાસન દ્વારા કોઈ ચોક્કસ અને કાયમી આયોજન કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય અને મોંઘા પશુઓ તેમજ માનવ જિંદગીને સુરક્ષિત રાખી શકાય।